શું તમારા સાથે ક્યારે એવું થયું છે કે કોઈક વ્યક્તિ તમને મળી હોય, કોઈક એવો ફ્રેન્ડ કે કોઈક એવી ફ્રેન્ડ જે તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું હોય, પણ કંઈક એવું થાય અને તમે એનાથી દૂર થઈ જાઓ? શાયદ તકથી આપણને રીઝન ખબર હોય, પણ આપણે એક્સેપ્ટ કરવા ન માંગીએ કે સામેવાળો એક્સેપ્ટ કરવા ન માંગીએ, અને ત્યાં આપણે એ સંબંધને પૂરો કરી નાખીએ છીએ. એના માટે આ કવિતા લખી છે. બે અજાણી વ્યક્તિએ દુનિયા વસાવી, દોસ્તીની નવી પરિભાષા બનાવી. ના વિચાર્યું કંઈ, બસ મનની વાત કીધી. ના જોયા કે મળ્યા વગર પોતાની ગુપ્ત યાદ કીધી. જાણતા અજાણતા કંઈ એવું લાગ્યું મનમાં, ક્યાંક તો જોડાયા અજાણી આ દુનિયામાં. જ્યારે પણ કંઈક ને કંઈક નવું થયું, બધાથી પહેલાં એને કહેવાનું મન થયું. એનાથી વાત કરી, મન એકદમ હલકું થયું. પણ ખબર નહીં કેમ એને અચાનકથી શું થયું. ડર હતો એનો કે બીજું કંઈ હતું એના મનમાં. પ્રેમમાં પડવા લાગી હતી, લાગે એના સિવાય બીજું કંઈ કારણ નહોતું. રોજે એની યાદ મનમાં જીવતી રહેશે. એ બહુ ખાસ હતી એવું બધાને કહેતી રહેશે. બહુ ચિંતા થાય છે એની, ખબર નહીં કેમ. ફોન ઉપાડીને મેસેજ કરું, મનમાં થાય મને એમ. પણ એના પર જબરદસ્તી નથી કરી શકતો. મારા મનને સમજાવ્યા સિવાય હું બીજું કાંઈ નથી કરી શકતો. ના એ ભૂલશે મને ક્યારે, ના હું ભૂલાવી શકીશ. હરપળ રહેશું એકબીજાની યાદમાં, એવું સમજીને દિવસો વિતાવીશ. તું ચિંતા ના કર, તારી બેબસીને સમજી શકું છું. હાલાત પર રોવા કરતાં એનાથી હું લડી શકું છું. કંઈ ખોટું કે ખરાબ નથી મનમાં. તારા માટે મને બહુ જ વાલી છે, એક ખાસ જગ્યા આપી છે જીવનમાં તને. રાહ જોઈશ ક્યારેક તો તને એમ થશે વાત કરવી છે મારા સાથે, અને તારા ચહેરા પર સ્મિત હશે. હું સમજી શકું છું પ્રોબ્લેમ શું થઈ શકે છે જ્યારે એક ઓપોઝિટ જેન્ડર ફ્રેન્ડ્સ બને છે. એમાં બધેથી મોટી પ્રોબ્લેમ આ જ આવે છે. જો તમને આ કવિતા ગમી હોય તો એ ખોવાયેલી વ્યક્તિને આ કવિતા જરૂર મોકલજો. શાયદ તકથી તમારી ફ્રેન્ડશિપ પાછી આવી જાય અને વાત કરી લેજો. અને હા, ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.